સુરતના હીરા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકાર તરફથી ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા। વિશ્વના ડાયમંડ હબ ગણાતા સુરતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે એક મોટો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કર્યો છે। રફ ડાયમંડ ટ્રેડ પર ટેક્સમાંથી મુક્તિ આપવા માટેનો પ્રસ્તાવ રજૂ થતાં સમગ્ર સુરત ડાયમંડ માર્કેટમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। અત્યાર સુધી રફ ડાયમંડમાં ટ્રેડિંગ પર લાગતા ટેક્સના કારણે સુરતના વેપારીઓ પર એક મોટો આર્થિક બોજ રહેતો હતો, પરંતુ જો આ ટેક્સ છૂટ મંજૂર થઈ જશે તો સુરતમાં રફ ડાયમંડનો વ્યાપાર અનેક ગણો વધી જશે અને એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય ખરીદારો હવે વચેટિયા વગર સીધા સુરત આવીને ખરીદી કરવા માટે પ્રેરાશે, જેનાથી ભારત રફ ડાયમંડ ટ્રેડિંગનો ગ્લોબલ હબ બનવાની દિશામાં આગળ વધશે। કેન્દ્ર સરકારનો આ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે। ટેક્સમાં રાહત મળવાથી આપણો ઉદ્યોગ વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે। આનાથી સુરતમાં નવો વ્યાપાર આવશે અને સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો પણ ઊભી થશે। અમે સરકારના પગલાંને હૃદયપૂર્વક આવકારીએ છીએ, વ્યાપારીએ જણાવ્યું હતું। ગઈકાલે લોકસભાની અંદર નાણાં મંત્રાલય દ્વારા એક ખરડો પાસ કરવામાં આવ્યો છે। આ ખરડાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ આવતા દિવસોમાં મોટો બેનિફિટ મળશે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે વિદેશના માઇનરો અહીંયા ડાયરેક્ટ રફ વેચી શકવા જોઈએ, કે જેથી કરીને એમએસએમઈ સેક્ટરના લોકોને ખૂબ મોટો એનો બેનિફિટ મળે। આ લોકસભામાં ખરડો પારિત કરવામાં આવ્યો છે, હવે રાજ્યસભામાં જશે અને પછી કાયદો બનશે। આના આધાર ઉપર ભારતની અંદર ખાસ કરીને મુંબઈ અને સુરતની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વતી અને ભારત ડાયમંડ બુશના સંયુક્ત ઉપક્રમે મુંબઈની અંદર અને અહીંયા ફક્ત જીજેપીસી દ્વારા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની બનાવવામાં આવ્યા છે। અત્યારે હાલ ગુજરાત હીરા બુશની અંદર આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાર્યરત છે। અહીંયા હાલ વિદેશના જે કંઈ માઇનરો છે, બ્રોકરો છે, એ પોતાની રફ લઈને અહીંયા બતાવવા માટે આવી શકતા હતા, પરંતુ આ લો જ્યારથી અમલ થશે ત્યાર પછી કોઈ પણ વિદેશ માઇનર હોય, બ્રોકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય બહારથી અહીંયા રફ લઈ અને એમના ક્લાયન્ટોને ડાયરેક્ટ વેચી શકશે, કે જેની ઉપર ઇન્કમ ટેક્સ નહીં લાગે। આ ખૂબ મોટો બેનિફિટ છે ઇન્ડસ્ટ્રીના માઇનરો માટે અને હું ચોક્કસ માનું છું કે સુરતની અંદર લાખો રત્ન કલાકારો જ્યારે રોજીરોટીમાંથી પ્રાપ્ત કરતા હોય તો આવા જે નાના નાના કારખાનેદારો છે એમને ખર્ચ ઘટશે, સમય બચશે અને ઘર બેઠા એને રફ પ્રાપ્ત થશે। એના કારણે ઇન્ડસ્ટ્રીની નાનામાં નાના લોકોને ખૂબ આમાં મોટો ફાયદો થવાનો।